વધુ એક સમાચાર જામનગરથી મળી રહ્યા છે। જામનગરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મહેશ્વરી નગરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ જામનગરથી સમાચાર, જ્યાં પીપર ચોકલેટના ગોડાઉનમાં આગ લાગી હોવાની વાત સામે આવી છે। આગ લાગતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ચીફ ફાયર ઓફિસર સહિત 15થી વધુ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે, ત્યારે ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો છે। જાડેજા, સ્ટેશન ફાયર ઓફિસર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન। આપણે મહેશ્વરી નગરમાં જામનગરમાં અમને 1:30-2ની આસપાસ કોલ મળેલ કે ગોડાઉનમાં આગ લાગી છે। તો ઘટના સ્થળ ઉપર ગાડી એક મોકલે તાત્કાલિક, અને જોતાં એવું લાગ્યું કે એક ગાડીથી પૂરું થાય એમ નથી, તાત્કાલિક બીજી ગાડી મંગાવેલ અને સીએફઓ સાહેબને જાણ કરે તો સીએફઓ સાહેબ ઘટના સ્થળે કે બિશ્નોઈ સર પણ આવેલ, સાથે 2 અમારા સ્ટેશન ઓફિસર અનવર ગજણ અને ઉમેશ ગામેતી પણ છે, અને 12 થી 15 જણાની અમારી ટીમ છે। અત્યારે આગ કંટ્રોલમાં છે। કઈ જગ્યાએ આગ લાગી, શું યા સામાન હતો અને બંધ છે કે કોઈ સામાન સળગી ગયો? મહેશ્વરી નગર બંધ ગોડાઉન છે, તેમાં ચણા પછી પીપર બિસ્કિટનો જથ્થો હોલસેલમાં બધું એ બિઝનેસ કરતા હશે ને જથ્થો પડ્યો હતો, એમાં અકસ્માતે આગ લાગી ગયેલ હતી। બંધ હોવાના કારણે શું મુશ્કેલી થઈ રહી છે? બંધ હોવાના કારણે જે ધુવાણા છે એ પાસ થતા નથી। અમારી ટીમને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બીએસએટ પહેરી અને કામગીરી કરેલ છે અને આગ બુઝાવેલ છે।